તો દીવમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારીએ યુવતીની છેડતી કરી છે। આઈટીઆઈ ગોગલા ચેકપોસ્ટ પાસે પીછો કર્યો હતો। ત્યાં સુધી પીછો કરતો કરતો પોલીસકર્મી તેની પાછળ ગયો હતો। છેડતી દરમિયાન લોકો આવી જતા યુવતીનો બચાવ થઈ ગયો છે। ઉશ્કેરાયેલા લોકોએ નરાધમ હાર્દિક મોરીને માર પણ માર્યો હતો। પોલીસકર્મી સાથે સામેલ અન્ય બે શખ્સો પણ ફરાર થઈ ગયા છે। તો દીવમાં સસ્પેન્ડેડ એક પોલીસ કર્મચારી જેણે યુવતીની છેડતી કરી છે। ગોગલા આઈટીઆઈથી ગુજરાતનો સસ્પેન્ડેડ પોલીસકર્મી હાર્દિક મોરી જે ચેકપોસ્ટ સુધી યુવતીનો પીછો કરતો કરતો તેની પાછળ ગયો હતો, પરંતુ ત્યાં લોકો પહોંચી જતા યુવતીને બચાવી લેવામાં આવી હતી અને જે પોલીસકર્મી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે।